ચૈત્ર નવરાત્રિના શુભ પ્રસંગે સુરત શહેરમાં રામનવમીની ખૂબ જ ભક્તિ અને શ્રદ્ધાથી ઉજવણી કરવામાં આવી। ચૈત્ર નવરાત્રિના શુભ પ્રસંગે સુરત શહેરમાં રામનવમીની ખૂબ જ ભક્તિ અને શ્રદ્ધાથી ઉજવણી કરવામાં આવી। શહેરના વિવિધ મંદિરોને તેજસ્વી ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યા હતા, જેનાથી ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। ભક્તોએ મંદિર પરિસરમાં ખાસ રીતે ભગવાન શ્રી રામની જન્મજયંતીની ઉજવણી કરી। તેમને શણગારેલા પારણામાં બેસાડીને આરતી અને ભજન કીર્તન દ્વારા પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી। રામનવમી નિમિત્તે ભટાર રામ મંદિર, પાર્લે પોઈન્ટ અંબિકા નિકેતન, જૂના અંબાજી રોડ, બાલાજી રોડ, પર્વત પાટિયા, ગોધરા, ઉધના અને કતારગામ સહિત અનેક વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો। શહેર જય શ્રી રામ ના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને ધાર્મિક ઉત્સાહ ચરમસીમાએ હતો। દરમિયાન 8મા અને 9મા દિવસ નિમિત્તે સમગ્ર શહેરમાં કન્યાપૂજા પણ ખૂબ જ ભક્તિભાવથી યોજાઈ હતી। દરેક ઘરમાં નાની છોકરીઓને દેવી તરીકે પૂજવામાં આવતી હતી અને તેમને પ્રસાદ સાથે ભેટો આપવામાં આવતી હતી। ચૈત્ર નવરાત્રિ ઉત્સવ શુક્રવારે સમાપ્ત થશે, જે 9 દિવસના આ ધાર્મિક ઉત્સવના અંત તરીકે ઉજવવામાં આવશે। માતા દેવીના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી પડી। અષ્ટમીના શુભ પ્રસંગે શહેરના વિવિધ મંદિરોમાં માતા દેવીના ભવ્ય દરબારને શણગારવામાં આવ્યો હતો અને ભક્તિભાવથી 56 પ્રસાદ ચઢાવવામાં આવ્યા હતા। આ દરમિયાન ધાર્મિક વિધિઓ મુજબ હવન પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે વાતાવરણ મંત્રોચ્ચાર અને ભક્તિથી ગુંજી ઉઠ્યું હતું। માતા દેવીના દર્શન માટે સવારથી જ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી, જ્યાં ભક્તોએ લાંબી કતારોમાં ઊભા રહીને ભક્તિભાવથી પૂજા કરી હતી। રિપોર્ટર કોમલ હરસોરા, અમદાવાદ, દસ્તક 24 ન્યૂઝ।